અને કોટનની સાડીઓ કાલે જે બતાવી હતી એ અત્યારમાં છે ને પલાળી અને સૂકવી નાખી છે. એમ પપ્પા જો દેખાડો કરે હા નીચે પડ્યું. જો સામે જાંબુડાનું ઝાડ છે અને પવન થયો છે ને બહુ જ તો પડ્યા છે જેને લેવા જાય છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. અત્યારે ફ્રી થઈ અને વિડીયોની શરૂઆત કરી. છોકરાઓને સ્કૂલે જવાનું હોય કે એના પપ્પાનું ટિફિન હોય એટલે બધુંય કામ પતે પછી વિડીયોની સ્ટાર્ટિંગ થાય. આજ તો છોકરાઓને નાસ્તામાં પૌવા બટેટા આપ્યા અને ટિફિનમાં આપ્યું ગુવાર બટેટાનું શાક, રોટલી, છાશ, પાપડ એવું બધું આપ્યું છે. અને કાલે જો અહીંયા બધું કટિંગ કર્યું તો એકદમ સરસ ખુલ્લું થઈ ગયું બધું. અને કેળાનું પાછું એક બીજું નવું ફૂટ્યું છે એટલે હવે તો 4 થઈ ગયા કેળાના ઝાડ. અને કોટનની સાડીઓ કાલે જે બતાવી હતી એ અત્યારમાં જ છે ને પલાળી અને સૂકવી નાખી છે. હવે આને ઇસ્ત્રી કરીશ અને પછી ફોલછેડામાં આપીશ અને પછી પાછી ઇસ્ત્રી કરાવીશ. સરસ અને પાલો એ સરસ છે. પછી આનો પાલો બી મસ્ત છે અને 3 છે. એટલે આજે મારે બ્લાઉઝ એ સીવવા આપવા જવું છે જો વરસાદ ન આવે ને તો. અને કુકિંગ વિડીયો ઘણા ટાઈમથી નથી થયા કેમ કે આખું વેકેશન કંઈક ને કંઈક રહ્યો. મહેમાન આવે કોઈ કે અમે બહાર ગામ ગયા એવું બધું રહ્યું તો કુકિંગ વિડીયો તો થતા જ નથી હમણાંથી. એમ તો એ અથાણાના બધા વિડીયો તો કર્યા જ હતા પણ પછી નથી થયા. ઘણા ટાઈમથી બનાવેલા પડ્યા છે પણ એડિટિંગ નથી થયું. તો આજે મારે વિડીયો એડિટ કરવા છે કુકિંગના. અને હવે તો કાંઈ કામ નથી, ખાલી છોકરાઓ આવે ને જમવા બેસવાનું છે અને થોડા ઘણા વાસણ 4-5 હોય બસ, બીજું કાંઈ કામ નથી. અને વાતાવરણ થયું છે અંધેરો જ વરસાદ. 2 દિવસથી એટલો બફારો, જોરદાર બફારો કે ઘરમાં તો રહેવાતો જ નથી. જો બહાર પવન આવે છે અંદર તો રહેવાય જ નહીં એમ થાય. હાલો હું વિડીયો એડિટિંગ કરી લઉં અને પછી વિડીયો પાછો સ્ટાર્ટ કરીશું. અને હું કહેતી હતી ને મારે એક નવીન વિડીયો કરવો છે તો એ આજે બપોરે કરવો છે. ચોમાસા માટેનો સ્પેશિયલ છે. શું બનાવું છું ને હું હમણાં બનાવીશ ને ત્યારે કહીશ તમને. બહુ કામની વસ્તુ છે કેમ કે બધાને જરૂર પડે જ એ વસ્તુ. તો અત્યારે જ નહીં કહું, હમણાં આપણે બનાવશું ને ત્યારે હું તમને કહીશ કે શું બનાવ્યું. હાલો જમવા. ગુવાર બટેટાનું શાક કર્યું છે. કેવિનના પપ્પાને છે ને એકદમ કોરું શાક આપ્યું હતું પણ કેવિનને છે ને થોડુંક રસાવાળું જોઈએ એટલે પછી અમારા માટે રસાવાળું કરી નાખ્યું. રોટલી છે, ભાત, ડુંગળી અને ઠંડી છાશ. હાલો જમવા. છોકરાઓ છે ને તડકાના થાકી ના આવે એટલે ઘડીક વાર તો જમવાય નથી બેસતા તો અત્યારે બેઠા તો હાલો જમી લઈએ. જો દરજીડાનું બચ્ચું છે કેટલું મસ્ત છે. કાલનું આવ્યું છે. સાવય નાનું એવું છે. જો ખૂણામાં દેખાય જોયું એના મમ્મી પપ્પા જો દેખાડો કરે હા નીચે પડ્યું. જો આ રહ્યું કેટલું નાનું છે. એ તો માળામાંથી બહાર જ આવી છે. ઉડતા શીખવું જોઈએ. મમ્મી પપ્પા કેવું કરે એને એમ થાય કે કાંઈક કરશે તો બચ્ચાને બીક લાગે. જો આ રહ્યું સાવ નાનું એવું છે. થોડુંક ઉડી શકે છે. નહીં કાંઈ કરવી તારા બચ્ચાને. અમે ખાલી જોવા આવ્યા છીએ. જોવી જ છે. જો આ રહ્યું કેટલું ક્યુટ છે મમ્મી. મોડે જ આવ ઉડી નથી શકતો હજી, થોડુંક જ ઉડે. એની મમ્મી ને પપ્પા જો મમ્મી પપ્પા અવાજ કરે છે એ જોવે છે આપણી સામે. એ કઈ જ બોલતે ને એની મમ્મી પપ્પા જ બોલે. એ તો એમના મસ્ત બેઠું છે. મમ્મી પપ્પા તો જો અવાજ કરે. પાછા અલગ અલગ જગ્યાએ કાંઈ ન કરવી. એ હરીખાન ઝાડમાં માળો હશે ને એમાંથી આવ્યું છે. ક્યાંક હશે માળો. જવા દે જવું મમ્મી જો અવાજ કરે છે. ખૂણામાં જ રાખવું હતું. બિલ્લો આવ્યો નથી નકર તો ઉપાડી જાય.
જો આનો એક માળો છે ને બુલબુલનો, કેમ જો આપણે લીંબુના ઝાડમાં હતો આ રહ્યો. હા, જો બુલબુલના બચ્ચા હમણાં અહીંયા હતા. બુલબુલે હતું. જો આ બુલબુલનો માળો છે. અહીંયા બુલબુલ અવાજ કરતા હોય છે એટલે એની અંદર હશે કદાચ કંઈક ચકલીને પોતાનો ઓલો નથી મળતો. બચ્ચા હશે. મસ્ત માળો છે બુલબુલનો તો. જો વાતાવરણ બદલાઈ ગયું છે, એકદમ એવો પવન થયો છે ને, આમ અંધારું હોય ને આમ પવન થાય એટલે વરસાદ ન આવે, પાછો વયો છે. જો સામે આવે તો જાંબુડા સારું. પડ્યા. જાંબુડા પડ્યા, સામે જાંબુડાનું ઝાડ છે ને તો પડ્યા છે નીચે. તો સામે જાંબુડાનું ઝાડ છે અને પવન થયો છે ને બહુ જ, તો પડ્યા છે. જેને લેવા જાય છે ચાલે લઈએ. બહુ મીઠા જાંબુ છે ને, નાના જાંબુડા આવે ને એ છે, એકદમ મીઠા લાગે. લઈ લે છે. જો ગઈ લેવા. પવન થાય ને એટલે પડે, બહુ આવ્યા છે એમાં. વીણવા માંડી છે એ રમવા જાય ને એટલે ઉપરથી જ ખાતા હોય એ લોકો, અગાસી ઉપરથી. એ કેવા છે જો આવા ઝીણા જાંબુ, બહુ મીઠા હો, પણ એકદમ મીઠા લાગે. કાલ અમે લાવ્યા હતા માર્કેટથી મોટા મોટા, પણ એ એટલા મીઠા ન લાગે. ધોઈ નાખ. આ પણ ઓલા સાવ પૂચા થઈ ગયા છે. હા, એ પાકા હોય, એકદમ પાકા થઈ ગયા હોય. ફ્રેશ જાંબુ ખાઈ લીધા અને હવે આ માર્કેટના જાંબુ, જેની કંઈક મને આ જ ભાવે, મોટા મોટા. મને સામેના ઝાડ ના ભાવે, મીઠા છે એકદમ. મને ઈ જ આ ભાવે. તો ખટાશ પડતા છે. મને ઈ જ ભાવે, પણ અમે જે અહીંયાથી ધાબા ઉપરથી તોડી ખાઈએ ને એકદમ કડક ને ફ્રેશ હોય. આ થોડાક પોચા થઈ ગયા હોય. આ ઓવર પાકી ગયા હોય ને એ ખરે એવું થાય, પવન આવે એટલે પડે. ચાલો હવે રસોઈ કરવી છે. હું જેને બેઠા હતા અને જોઈએ શું બનાવવું. ગરમી એવી છે કે કાંઈ જમવાની ઈચ્છા થાય એવું નથી. તો જેને કીધું ચાલ કઢી કે તું નથી બનાવી તો કઢી ખીચડી બનાવી નાખી. તો મીઠી કઢી અને ખીચડી બનાવી. કેવીને ટ્યુશનમાં ગયો છે ને, મેં તો એ આવે ત્યાં સુધીમાં આપણે રસોઈ કરી લઈ. પાછા પાડોશી બેસવા આવ્યા હતા તો થોડુંક મોડું થઈ ગયું છે, ફટાફટ બનાવવું પડશે. થઈ ગઈ છે તો ચાલો હવે જમવા બેસી જાય. બધા આવી ગયા છે, જમીને ફ્રી થઈ ગયા. તો જેની ચોપડાઈ ભરવા માંડી છે. આજે એની હેન્ડબુક ને એવું આવી ગયો. આઈ કાર્ડ નથી આવ્યું હજી. કા કેવિનનું આઈ કાર્ડ આવી ગયો છે એટલે બધું ટાઈમ ટેબલ ને એવું લખવાનું ચાલુ હોય. ટાઈમ ટેબલ લખે. સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે હવે રોજની તૈયારી આવતી હોય. બપોરે હોમવર્ક ને એવું કરી લે બધું. અત્યારે બધી ટાઈમ ટેબલ પ્રમાણે બુક્સ ભરતી હોય. અને સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ. અને આ હું બપોરે કહેતી હતી કે મારે એક નવીન વસ્તુ બનાવવાની છે ચોમાસા માટે સ્પેશિયલ. પણ એવું થયું કે બપોરે પછી
એક કામ આવી ગયું ને તો એ કામ મારે રહી જ ગયું અને વિડીયો એ મારે બહુ મોડો પબ્લિક કરાણો, સાંજે છે 5 વાગે, ઘણું બધું લેટ થઈ ગયું. તો આજે તો ઘણા બધા વિડીયો નહીં જોયો હોય તો જોઈ લેજો બધાય. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.